નમસ્કાર મિત્રો, પીએમ કિસાન યોજના અંતર્ગત કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય 24મો હપ્તો આવે તે પહેલા ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। અત્યાર સુધી પીએમ કિસાન યોજના અંતર્ગત 23 હપ્તા જે છે ખેડૂતોના ખાતામાં ડીબીટીના માધ્યમથી એટલે કે ડાયરેક્ટ બેનિફિટના માધ્યમથી જે જમા કરી દેવામાં આવ્યા છે। ત્યારે હવે આ 24મો હપ્તો કેટલાનો આવશે અને કેન્દ્ર સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યો છે ખેડૂતો માટે પીએમ કિસાન યોજના અંતર્ગત તેના વિશેની માહિતી, તેના વિશેની ચર્ચા જે છે આપણે આજના વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયો છેલ્લે સુધી જુઓ અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો। સૌપ્રથમ મિત્રો વાત કરીએ પીએમ કિસાન યોજનાને લઈને ખેડૂતો માટે જે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, જે ચર્ચાનો વિષય બન્યો છે એની તો અહીંયા તમે જોઈ શકો છો પીએમ કિસાન સન્માન નિધિનું જે ઓફિશિયલ એક્સ હેન્ડલ છે તેના પર મળતી માહિતી મુજબ અહીંયા તમે જોઈ શકો છો યુનિયન કેબિનેટ દ્વારા હાલમાં જે છે યુનિયન કેબિનેટ બેઠક જે છે યોજાઈ હતી કેન્દ્ર લેવલે અને એમાં જે છે નિર્ણય લેવામાં આવ્યો છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્કીમને જે છે 2026-27થી વધારીને 2030-31 સુધી કરી દેવામાં આવી છે અને એમાં 3.15 લાખનું જે છે બજેટ મંજૂર કરવામાં આવ્યું છે એના માટે, એટલે કે ખેડૂતોને આજ પીએમ કિસાનનો લાભ મળે છે હવે વર્ષ 2030-31 એટલે કે આવનાર 5 વર્ષ માટે મળતો રહેશે। તો આ સ્કીમને જે છે લંબાવી દેવામાં આવી છે અને એના માટે અહીંયા તમે જોઈ શકો છો 6000 પર યર એટલે કે દર વર્ષે ખેડૂતોને જે છે 6000નો જે છે 6000 ડાયરેક્ટ બેનિફિટ જે છે ટ્રાન્સફરના માધ્યમથી જે છે દર વર્ષે સહાય મળતી રહેશે અને અહીંયા તમે આગળ જોઈ શકો છો હિન્દીની અંદર પણ આ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે। તો તમે જોઈ શકો છો 2030-31 સુધી જે છે પીએમ કિસાન યોજના લંબાવવામાં આવી છે અને એમાં જે છે 3.15 લાખ કરોડનું જે છે બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। ખાસ કરીને ખેતીમાં નિવેશ વધારવા, ઉત્પાદકતામાં સુધારો લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને અહીંયા તમે જોઈ શકો છો મંત્રીમંડળનો નિર્ણય ક્યારે લેવામાં આવ્યો છે એ પણ તારીખ આપી છે 31/7/2024ના રોજ જે છે આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પીએમ કિસાન સન્માન નિધિનું જે ઓફિશિયલ એક્સ હેન્ડલ છે તેના પર બીજી પણ પોસ્ટ કરવામાં આવી છે આના રિલેટેડ। તો અહીંયા તમે જોઈ શકો છો આ બધી જ પોસ્ટ એને રિલેટેડ જ છે। અહીંયા તમે જોઈ શકો છો જે અત્યારે હાલમાં જે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે યોજનાને લંબાવવામાં આવી છે, બરોબર, અને ખાસ કરીને જે બજેટ મંજૂર કરવામાં આવ્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો એની જ બધી તમને જે છે પોસ્ટ જોવા મળશે। તો ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે પીએમ કિસાન યોજનાને લઈને। જે યોજના હતી એને વર્ષ 2030-31 એટલે કે 5 વર્ષ માટે યોજનાને લંબાવવામાં આવી છે, બરોબર છે। તો અહીંયા પણ તમે જોઈ શકો છો 3.15 લાખ કરોડનું જે છે પ્રાવધાન એટલે કે જે છે બજેટની મંજૂરી આપી દેવામાં આવી છે। તો આવનાર 5 વર્ષો માટે સતત ખેડૂતોને જે છે લાભ મળતો રહેશે। હવે મિત્રો આગળ વાત કરીએ 24મા હપ્તાને લઈને જે અપડેટ, 24મો હપ્તો ક્યારે આવશે, કેટલો મળશે અને 24મો હપ્તો મળે એ માટે તમારે શું કરવાનું રહેશે તેના વિશે વિડીયોમાં આગળ વાત કરીએ મિત્રો 24મા હપ્તાની તારીખને લઈને અને 24મો હપ્તો તમને કેટલો મળવા પાત્ર રહેશે। તો અહીંયા તમે જોઈ શકો છો સૌપ્રથમ પીએમ કિસાન સન્માન નિધિની ઓફિશિયલ પોર્ટલ પર જે 23મો હપ્તો જે છે ક્યારે રિલીઝ કરવામાં આવ્યો હતો તો કે 20 જૂન 2024ના રોજ। તો પીએમ કિસાન યોજના અંતર્ગત જે છે હપ્તા જે છે દર 4 મહિને મળતા હોય છે। તો અહીંયા તમે જૂન મહિનામાં હપ્તો 20 તારીખે મળ્યો છે તો આવનાર 24મો હપ્તો જે છે હવે 2000 રૂપિયા તમને મળવાપાત્ર રહેશે, કારણ કે હપ્તા વધારવા ઉપરની કોઈ પણ જે છે હજુ સુધી જે છે સરકાર દ્વારા, ગવર્મેન્ટ દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા જે છે કોઈ પણ અપડેટ આપવામાં આવી નથી। ખાસ કરીને ખેડૂતોને જે છે માત્ર આ 2000ના હપ્તાથી જે છે ખેડૂતોને સંતોષ રહેતો નથી। તો સરકારને એક અપીલ પણ છે કે આ હપ્તાની જે કિંમત જે છે એ વધારવી જરૂરથી જોઈએ, કારણ કે 2000નો હપ્તો 4 મહિને મળવા પાત્ર રહે છે તો એ તો માત્ર જે છે ખાતર ને એવું જે બીજી જે વસ્તુઓ હોય છે એ પણ એનાથી આવતી નથી। તો ખાસ કરીને કેન્દ્ર સરકારે આ હપ્તાની કિંમતમાં પણ વધારો કરવો જોઈએ। આગળ વાત કરીએ 24મા હપ્તાની તો 24મો હપ્તો જે છે એ નવેમ્બરથી ડિસેમ્બરમાં 4 મહિનાની વાત કરીએ તો જૂનથી 4 મહિનાની વાત કરીએ તો નવેમ્બરથી ડિસેમ્બર 2026માં આવી શકે છે અને આ હપ્તો આવવા માટે આવે એ પહેલાં તમારે શું કરવાનું રહેશે, જે ખેડૂતોને હપ્તો અટકતો હોય તેને ખાસ કરીને શું કરવાનું રહેશે તો સૌપ્રથમ જે છે ખેડૂતોએ નો યોર સ્ટેટસ, અહીંયા તમે જોઈ શકો છો પીએમ કિસાન સન્માન નિધિની જે ઓફિશિયલ જે વેબસાઇટ છે ત્યાં તમે જોઈ શકો છો નો યોર સ્ટેટસમાં જઈને તમારા સ્ટેટસ ચેક કરી લેવાના છે અને એમાં કાંઈ પણ તમારે વેરિફિકેશન બાકી હોય, જેમ કે તમારું કેવાયસી બાકી હોય તો એ તમે જે છે અહીંયા પોર્ટલના માધ્યમથી કરી શકશો કેવાયસી। ત્યારબાદ લેન્ડ વેરિફિકેશન, જે લેન્ડ સીડિંગ જે કરવાનું આવતું હોય છે
તો એ બાકી હોય તો એ બધું તમારે પૂર્ણ કરી લેવાનું રહેશે 24મો હપ્તો આવે એ પહેલાં, બરાબર છે. ખાસ કરીને અહીંયા એક નવો પણ ઓપ્શન ખાસ કરીને વેબસાઇટમાં આપવામાં આવ્યો છે, અપડેટ મિસિંગ ઇન્ફોર્મેશન. ખાસ કરીને તમે રજિસ્ટ્રેશન જ્યારે પીએમ કિસાન યોજના અંતર્ગત હાલમાં તમે નવું રજિસ્ટ્રેશન કર્યું હોય અને તમારે કંઈ પણ તમારી માહિતી બાકી રહી ગઈ હોય અપડેટ કરવાની, તો અહીંયા તમે જે છે એને અપડેટ કરાવી શકશો. તો એક નવો ઓપ્શન પણ આ પોર્ટલ પર જે છે અવેલેબલ કરવામાં આવ્યો છે. તો એ પણ ખાસ તમને જણાવવાનું. તો 24મો હપ્તો આવે એ પહેલાં તમારે કંઈ પણ અપડેટેશન બાકી હોય અથવા તો કંઈ પણ જે વેરિફિકેશન બાકી હોય તો તમારે જરૂરથી કરાવી લેવાનું, જેથી કરીને જે છે આવનાર 24મો હપ્તો જે છે તમને સમયસર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી મળી જાય. તો આજના વિડીયોમાં પીએમ કિસાન યોજના વિશે બસ આટલું જ. આમાં કંઈ પણ તમારે પ્રશ્ન હોય, કંઈ પણ સવાલ હોય તો તમે જરૂરથી કમેન્ટ કરીને જણાવી દેજો. આશા રાખું છું કે વિડીયોમાં આપવામાં આવેલ માહિતી તમને પસંદ આવી હશે. જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી દેજો. અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા જરૂરી મિત્રો અને પરિવારજનોની અંદર આ માહિતીને શેર કરી દેજો. આભાર.